નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર। તો મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે ઇલેક્ટ્રિકલ પરીક્ષાઓને લગતા પ્રશ્નો જોવાના છીએ, જેમ કે UGVCL, PGVCL, DGVCL, MGVCL, જેટકો અને વાયરમેનની પરીક્ષામાં પણ આ પ્રશ્નો તમારે ઉપયોગી થવાના છે। તો એક પછી એક છે તે બધા જ પ્રશ્નો ધ્યાનથી જોઈ લેજો, કેમ કે આવનારી પરીક્ષામાં તમને આ પ્રશ્નો છે એ ખૂબ જ ઉપયોગી થવાના છે। એટલા માટે ધ્યાનથી આ બધા પ્રશ્નો જોઈ લેજો। અને જે મિત્રોએ આ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરેલી તે મિત્રોએ ચેનલને પણ જરૂર સબસ્ક્રાઈબ કરી દેજો, કેમ કે તમારા માટે દરરોજ આવા પ્રશ્નો લાવતા રહીએ છીએ। તો મિત્રો, અહીં આપણા પ્રશ્નો ચાલુ કરીશું, તો એક પછી એક પ્રશ્નો બધા જ ધ્યાનથી જોઈ લેજો। તો મિત્રો, આજે આપણો પહેલો પ્રશ્ન છે કે હાઈ હેડ પ્લાન્ટ માટે કયા પ્રકારનું વોટર ટર્બાઇન વપરાય છે? એ. ઇમ્પલ્સ ટાઈપ, દાખલા તરીકે પેલ્ટન વ્હીલ. બી. રિએક્શન ટાઈપ, દાખલા તરીકે ફ્રાન્સિસ ટર્બાઇન. સી. પ્રોપેલર ટર્બાઇન, દાખલા તરીકે કપલન ટર્બાઇન. ડી. એક પણ નહીં। તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે એ. ઇમ્પલ્સ ટાઈપ, દાખલા તરીકે પેલ્ટન વ્હીલ। તો મિત્રો, અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, મીડિયમ હેડ પ્લાન્ટ માટે કયા પ્રકારનું વોટર ટર્બાઇન વપરાય છે? એ. ઇમ્પલ્સ ટાઈપ, દાખલા તરીકે પેલ્ટન વ્હીલ. બી. રિએક્શન ટાઈપ, દાખલા તરીકે ફ્રાન્સિસ ટર્બાઇન. સી. પ્રોપેલર ટર્બાઇન, દાખલા તરીકે કપલાન ટર્બાઇન. ડી. એક પણ નહીં। તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી. રિએક્શન ટાઈપ, દાખલા તરીકે ફ્રાન્સિસ ટર્બાઇન। તો મિત્રો, અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, રિએક્શન અને પ્રોપેલર પ્રકારના ટર્બાઇનમાંથી નીકળતું પાણી ટ્યુબ મારફત ટેલ રેસમાં ડિસ્ચાર્જ કરવામાં આવે છે। આ ટ્યુબને શું કહે છે? એ. ડિસ્ચાર્જ ટ્યુબ. બી. ડ્રાફ્ટ ટ્યુબ. સી. આઉટ ટ્યુબ. ડી. ફ્લો ટ્યુબ। તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી. ડ્રાફ્ટ ટ્યુબ। તો મિત્રો, અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, ગુજરાત રાજ્યનું સૌથી પહેલું હાઇડ્રો પાવર સ્ટેશન કયું છે? એ. કડાણ હાઇડ્રો પાવર સ્ટેશન. બી. સરદાર સરોવર પાવર સ્ટેશન. સી. ઉકાઈ હાઇડ્રો પાવર સ્ટેશન. ડી. પાનમ હાઇડ્રો પાવર સ્ટેશન। તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી. ઉકાઈ હાઇડ્રો પાવર સ્ટેશન। તો મિત્રો, અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, હાઇડ્રો જનરેટિંગ સ્ટેશનને નીચેના પૈકી શેમાં વર્ગીકૃત કરવામાં આવે છે? એ. ઉચ્ચ પ્રારંભિક ખર્ચ અને ઉચ્ચ નિભાવ ખર્ચ. બી. ઉચ્ચ પ્રારંભિક ખર્ચ અને ઓછો રનિંગ ખર્ચ. સી. નિમ્ન પ્રારંભિક ખર્ચ અને નિમ્ન નિભાવ ખર્ચ. ડી. નિમ્ન પ્રારંભિક ખર્ચ અને ઉચ્ચ નિભાવ ખર્ચ। તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી. ઉચ્ચ પ્રારંભિક ખર્ચ અને ઓછો રનિંગ ખર્ચ। તો મિત્રો, અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, તેહરી ડેમ કયા રાજ્યમાં આવેલો છે? એ. આંધ્રપ્રદેશ. બી. ઉત્તર પ્રદેશ. સી. રાજસ્થાન. ડી. ઉત્તરાખંડ। તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે ડી. ઉત્તરાખંડ। તો મિત્રો, અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, કયા કારણોસર હાઇડ્રો પાવર સ્ટેશન પહાડી ક્ષેત્રમાં સ્થાપવામાં આવે છે? એ. સુરક્ષા. બી. ભૂકંપ મુક્ત ક્ષેત્ર. સી. પુષ્કળ પાણીની પ્રાપ્યતા. ડી. વધારે જમીન વિસ્તારની જરૂરિયાત। તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી. પુષ્કળ પાણીની પ્રાપ્યતા। તો મિત્રો, અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, હાઇડ્રો પાવર સ્ટેશનમાં લાભ કયો છે? એ. પ્રદૂષણ નહીં. બી. રનિંગ ખર્ચ ખૂબ જ ઓછો. સી. બળતણના ટ્રાન્સપોર્ટેશનનો પ્રશ્ન નહીં. ડી. ઉપરોક્ત તમામ। તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે ડી. ઉપરોક્ત તમામ। તો મિત્રો, અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, સરદાર સરોવર ડેમ ખાતેના હાઇડ્રો પાવર સ્ટેશનમાં નીચેના પૈકી કયા પ્રકારના વોટર ટર્બાઇનનો ઉપયોગ થયો છે? એ. પેલ્ટન વ્હીલ. બી. ફ્રાન્સિસ ટર્બાઇન. સી. કપલાન ટર્બાઇન. ડી. ઉપરોક્ત પૈકી એક પણ નહીં। તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી. ફ્રાન્સિસ ટર્બાઇન। તો મિત્રો, અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, ભાખરા નંગલ હાઇડ્રો પાવર સ્ટેશનમાં કયા પ્રકારના વોટર ટર્બાઇનનો ઉપયોગ થયો છે? એ. પેલ્ટન વ્હીલ. બી. ફ્રાન્સિસ ટર્બાઇન. સી. કપલાન ટર્બાઇન. ડી. ઉપરોક્ત પૈકી એક પણ નહીં। તો
તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી, ફ્રાન્સિસ ટર્બાઇન. તો મિત્રો અહીં આપણો આગળનું ક્વેશ્ચન છે, હાઇડ્રો પાવર સ્ટેશનનો વાર્ષિક ડેપ્રિસિએશન એટલે કે ઘસારો કેટલો હોય છે? એ 20%થી 25%, બી 25%થી 30%, સી 0.5%થી 1.5%, ડી 8%થી 19%. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી, 0.5%થી 1.5%. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, હાઇડ્રો પાવર પ્લાન્ટ માટે જગ્યાની પસંદગી માટે નીચેના પૈકી કયું પરિબળ અગત્યનું નથી? એ પાણીની પ્રાપ્યતા, બી પથરાળ જમીન, સી વિશાળ જળ પ્રભાવિત ક્ષેત્ર, ડી કાંપાળ જમીન. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે ડી, કાંપાળ જમીન. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, ન્યુક્લિયર પાવર સ્ટેશનમાં કયા તત્વોનો બળતણ તરીકે ઉપયોગ થાય છે? એ પ્લુટોનિયમ, બી યુરેનિયમ, સી થોરિયમ, ડી આપેલ તમામ. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે ડી, આપેલ તમામ. તો મિત્રો અહીં આપણા બધા જ ક્વેશ્ચન્સ પૂરા થાય છે. વિડીયો પસંદ આવે તો એક લાઈક જરૂરથી કરી દેજો, અને જે મિત્રોએ હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તે મિત્રોએ પણ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કેમ કે અમે તમારા માટે આ ચેનલની અંદર આવા વિડીયો લાવતા રહીએ છીએ. ધન્યવાદ.